લાસ્ટ પીરિયડમાં આપણો સિલેબસનો જે અંતિમ ટોપિક છે કાર્લ માર્ક્સ અને તેના આર્થિક વિચારો એ વિશે આપણે અભ્યાસ કરતા હતા. આપણે જોયું તે પ્રમાણે કે કાર્લ માર્ક્સનો જન્મ 1818માં થયેલો હતો. રશિયામાં થયેલો હતો. એનો આખો જીવન પરિચય આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા. આપણે જોયું તે પ્રમાણે કે એમણે ઘણા બધા પુસ્તકો લખેલા હતા, ઘણા બધા લેખો પણ લખેલા હતા. એનું સૌથી જો અગત્યનું કોઈ પુસ્તક હોય તો એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે દાસ કેપિટલ, કે જેણે માર્ક્સને અમર બનાવેલો છે. માર્ક્સ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે તત્કાલીન સમયમાં એની જે કંઈ પણ યુરોપના દેશોમાં પ્રચલિત જે વિચારધારા હતી એ પ્રચલિત વિચારધારાથી અલગ પ્રકારની વિચારધારા કાર્લ માર્ક્સે આપેલી હતી. અને આપણે જોયું તે પ્રમાણે કે 19મી સદીમાં ખાસ કરીને જે કંઈ પણ યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિનું પરિણામ યુરોપના જે અલગ અલગ દેશોમાં દેખાવા માંડ્યું કે મૂડીવાદના જે ધ્યેયો હતા એ ઘણા બધા ઊંચા હતા, પણ વાસ્તવમાં આપણે એમ કહીએ કે જે પરિણામ જોવા મળ્યું એ ખરેખર આપણે એમ કહીએ કે એના ઉદ્દેશોથી વિપરીત હતું. કારણ કે મૂડીવાદી જે સમાજ રચના હતી એનો પાયો ભૌતિકવાદી હતો. એમનો પાયો કેવો હતો? ભૌતિકવાદી હતો. ને ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ મૂડીવાદી જે વિચારધારા હતી એમાં ખાસ કરીને જીવન ધોરણમાં સુધારો, ઉત્પાદનમાં વધારો અને વ્યક્તિ સ્વાતંત્ર્યને જે કંઈ પણ સ્વીકાર કરાશે એવા વિચારો જે મૂડીવાદી વિચારકોના હતા, તો એ વિચારોનું પરિણામ જો આપણે જોઈએ તો વિચાર અને પરિણામ વચ્ચે વાસ્તવિક પરિસ્થિતિમાં ઘણો બધો આપણે એમ કહીએ કે તફાવત દેખાવા માંડ્યો. લાસ્ટ ટાઈમ આપણે એ પણ જોઈ ગયા કે ભાઈ યુરોપના ઘણા બધા દેશોમાં આર્થિક વિષમતા, આર્થિક જેને આપણે અસમાનતા કહીએ છીએ, અને બેરોજગારી, પછી જે નીચું જતું જીવન ધોરણ, જીવન નિર્વાહ એ આપણે એમ કહીએ કે બહુ નીચલી કક્ષા સુધી પહોંચી ગયેલો હતો. કારીગરો જે હતા ઔદ્યોગિક ક્ષેત્રના ખાસ કરીને એમની બહુ ખરાબ પરિસ્થિતિ હતી. એટલે જે મૂડીવાદી વિચારકો પર આધારિત જે કંઈ પણ સમાજ રચના હતી એનું પરિણામ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બહુ ખરાબ આવ્યું. તો એને લીધે આપણે એમ કહી શકીએ કે સમાજવાદની આવશ્યકતા હતી. તો આવી સમાજવાદની જે આવશ્યકતા હતી
એ સમાજવાદના વિચારકો એટલે કે તે વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કાર્લ માર્ક્સ સિવાયના પણ ઘણા બધા વિચારકો હતા. માર્ક્સ પહેલાના પણ હતા. સિસ્મોન્ડી હતા, સેન્ટ સાઇમન હતા, ઓવેન હતા, ફારિયાર હતા, લુઈ બ્લેન્ક હતા. આ બધા જે વિચારકો હતા એ ખાસ કરીને આપણે એમ કહીએ કે નવી સમાજ રચનાના સ્વપ્નો જોતા હતા અને સરકાર કે રાજ્યની મદદથી જ સમાજ કે અર્થવ્યવસ્થા જેનો પાયો સમાજવાદી હોય, રાજ્ય અથવા તો સરકારની મદદથી જ આવી અર્થવ્યવસ્થા કે જે સામાજિક હોય એ પ્રકારના કેટલાક કાલ્પનિક તરંગી વિચારો ઘણા બધા વિચારકો વ્યક્ત કરતા હતા. અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે ખાસ કરીને આપણે બે મોડલ પણ જોઈ ગયા, ફારિયારનું ફ્લેન્ક્સ મોડલ અને ઓવેનનું ન્યૂ લેનાર્ક નામનું જે એક સમાજવાદી વસાહત અંગેના એના જે ખ્યાલો હતા. તો આ જે ખ્યાલો હતા તે કેવા હતા? તરંગી હતા. એમાં ખાસ કરીને આપણે એમ કહી શકીએ કે કોઈ કાર્યકારણનો વિવેક એમાં જળવાતો ન હતો. તો આપણે એમ કહીએ કે કાર્લ માર્ક્સ પહેલાના જે વિચારો છે તેને આપણે વૈજ્ઞાનિક કે શાસ્ત્રીય સમાજવાદ તરીકે ઓળખાવી શકીએ નહીં, કારણ કે વૈચારિક પૃષ્ઠભૂમિમાં તૈયાર થયેલા હતા. વાસ્તવમાં એવું આપણે એમ કહી શકીએ કે કોઈ ચરિતાર્થ, વાસ્તવમાં આપણે એમ કહી શકીએ કે કોઈ ચરિતાર્થ. એક જ મિનિટ હોલ્ડ કરજો હા બાળકો. ઓકે, પાછા આપણે પોઈન્ટ પર આવી જઈએ કે મેં કીધું તેમ કે એ લોકોના જે વિચારો હતા તે તરંગી હતા, કાલ્પનિક હતા. વાસ્તવમાં જેને આપણે એમ કહીએ કે અમલ કરવાનું ખરેખર ખૂબ આપણે એમ કહીએ કે કઠિન હતું. પછી કઈ રીતે આપણે એમ કહીએ કે એનું અમલીકરણ કરી શકાય એ વિશેનું સ્પષ્ટીકરણ પણ આ જે વિચારકો હતા, ઓવેન છે, ફારિયાર છે, લુઈ બ્લેન્ક છે, સેન્ટ સાઇમન છે, તો આવા જે વિચારકો હતા તેના સમાજવાદી વિચારકોને આપણે શુદ્ધ વૈજ્ઞાનિક વિચારો કહી શકીએ નહીં. હા, પણ આ બધા જે વિચારકો હતા એના કરતા કાર્લ માર્ક્સ એ થોડાક અલગ વિચારક હતા. કારણ કે કાર્લ માર્ક્સે જે સમાજવાદ જે રજૂ કરેલો હતો એ કાર્લ માર્ક્સ નો જે સમાજવાદ અથવા તો આપણે એમ કહીએ કે સમાજવાદી જે એની વિચારધારા હતી તે એકદમ વિજ્ઞાન શુદ્ધ હતી, વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરતી હતી અને શાસ્ત્રીય હતી. કારણ કે એણે સમાજ અંગેના જે કંઈ પણ વિચારો પ્રદર્શિત કર્યા એમાં માનવ ઇતિહાસ નો એણે વિચાર કરેલો છે. માનવ ઇતિહાસ અંગેનો જે એનો દ્રષ્ટિકોણ હતો એનું માનવ ઇતિહાસનું, માનવ સમાજના ઇતિહાસનું એણે ભૌતિક
વાદી, જેને આપણે મટીરિયાલિસ્ટિક કોન્સેપ્શન કહીએ છીએ, માનવ ઇતિહાસનું ભૌતિકવાદી અથવા તો બીજા અર્થમાં આપણે એમ કહીએ કે જે સમાજ છે એ સમાજના ઇતિહાસનું એને આર્થિક અર્થઘટન એમણે કરેલું છે. એટલે આપણે એમ કહીએ કે કાર્લ માર્ક્સ એવું કહેવા માંગે છે કે કોઈ પણ દેશનો કે સમાજનો જે ઇતિહાસ છે એ જે આગળ વધે છે એ માણસોના વિચાર કે આદર્શ પર આધારિત નથી. કારણ કે ઇતિહાસ એ વિચાર કે આદર્શનું એક તો પ્રેરક બળ નથી. ઇતિહાસ એ તો આપણે એમ કહીએ કે સમાજની જે ભૌતિક પરિસ્થિતિ છે એનું રિઝલ્ટ છે, એનું પરિણામ જેવું છે. એટલે આપણે એમ કહી શકીએ કે ભૌતિક પરિસ્થિતિમાં જે કંઈ પણ બદલાવ આવે એટલે ઇતિહાસમાં બદલાવ આવે. ભૌતિક પરિસ્થિતિમાં ત્યારે જ બદલાવ આવે કે એક સમાજના સભ્ય તરીકે માણસ અથવા તો આપણે એમ કહીએ કે વ્યક્તિ જે કંઈ પણ આર્થિક ઉપાર્જન કરે છે, આજીવિકા પ્રાપ્ત કરે છે, એ આજીવિકા પ્રાપ્ત કરવામાં એટલે આપણે બીજા અર્થમાં કહીએ કે આર્થિક સંબંધ કોઈક ને કોઈક રીતે ઇતિહાસની ઘટનાનું પરંપરાનું સંચાલન કરે છે. એટલે બીજા અર્થમાં આપણે એમ કેવું હોય તો એટલું કહી શકીએ કે ઇતિહાસ જે રચાય છે તે ભૌતિકવાદી પરિપ્રેક્ષ્યમાં જે કંઈ પણ સમાજનું એક અભિન્ન અંગ એવો માણસ છે એની આર્થિક પ્રવૃત્તિના પરિપ્રેક્ષ્યમાં ઇતિહાસનું સર્જન થાય છે. એટલે આપણે એમ કહીએ બીજા અર્થમાં કે મૂડીવાદના જે કંઈ પણ ખરાબ પરિણામો યુરોપના દેશોમાં જે દેખાયા તો એને લીધે આપણે એમ કહીએ કે કાર્લ માર્ક્સ જેવા ઘણા બધા એવા વિચારકો હતા, અમેરિકામાં હેનરી કેરે હતા, એણે તે વખતની જે કંઈ પણ વાસ્તવિક પરિસ્થિતિ હતી એ વાસ્તવિક પરિસ્થિતિનું એ લોકોએ બરાબર સૂક્ષ્મતાથી સમાજની જે પરિસ્થિતિ હતી તેનું એકદમ જ્યારે આપણે કહીએ કે માઇક્રોસ્કોપિક નિરીક્ષણ કર્યું, અવલોકન કર્યું. કાર્લ માર્ક્સનું જો આપણે એમ કહીએ કે સમગ્ર જે વૈચારિક વિશ્વ છે તે ખાસ કરીને સમાજવાદી સમાજ રચના કઈ રીતે આકાર પામશે એ એનું મુખ્ય આપણે એમ કહીએ કે વૈચારિક વિશ્વનું કેન્દ્રબિંદુ છે. એટલે આપણે એમ કહી શકીએ કે યુરોપના જે તે વખતના એટલે આપણે કહીએ તો 19મી સદીના ઉત્તરાર્ધ ના સમયના જે કંઈ પણ જે રાષ્ટ્રો હતા તે કેવા હતા? પ્રગતિશીલ હતા, વિકાસશીલ હતા. પણ આ જે રાષ્ટ્રો હતા એનો જે મૂડીવાદી આધાર હતો, અર્થવ્યવસ્થાથી મૂડીવાદી હતી, એમાં જે શ્રમિકો હતા, એમાં જે મજૂરો હતા, જે લેબર આખો ક્લાસ હતો, એ આ મૂડીવાદી અર્થવ્યવસ્થામાં એના શોષણને લીધે આપણે એમ કહી શકીએ કે આ જે શ્રમ દળ હતું, કારીગર હતા, એની કેટલી તાકાત છે, સુસુપ્ત તાકાત છે, એનો અંદાજ એ વખતે માર્ક્સ અને એન્જલને આવેલો હતો. કારણ કે મૂડીવાદી જે પરિણામ આવ્યું એને લીધે એક અગત્યનો અભિન્ન અંગ સમાજનો શ્રમિકો છે એ સંગઠિત થવા માંડેલા હતા. કારણ કે મૂડીવાદી જે વર્ગ હતો એ વર્ગ જે સંપન્ન થતો હતો એની પાછળ આ જે કારીગરો હતા એની
મહેનત હતી અને એનો ભાગ એ લઈ જતા હતા. એટલે આપણે એમ કહી શકીએ કે કામદારોનું સંગઠન પણ તે વખતે યુરોપના ઘણા બધા દેશોમાં મજબૂત થતું જતું હતું અને એનું જે યુનિયન હતું તે બહુ પાવરફુલ બનતું હતું. તો આ પરિસ્થિતિનો આપણે એમ કહીએ કે રિયલમાં એમણે જોયેલી હતી કાર્લ માર્ક્સે અલગ અલગ દેશોમાં. અને આવી પરિસ્થિતિમાં કાર્લ માર્ક્સે પોતાના સિદ્ધાંતો સમાજવાદને લગતા મૂક્યા. અને તે વખતના જે વિચારો હતા એનાથી આપણે એમ કહી શકીએ કે લોકોનું ધ્યાન બહુ આકર્ષિત કરેલું હતું એમણે. કે આપણે એમ કહીએ કે આખું જગત એના નવા વિચારોથી આકર્ષાયેલું હતું. તો આપણે એમ કહીએ કે માનવ સમાજનો વિકાસ કેવી રીતે થાય છે એના વિશે માર્ક્સે માનવ સમાજના ઇતિહાસની અલગ રીતથી ચર્ચા કરી અને તે વખતની નવીન પદ્ધતિ હતી. જો માર્ક્સે આપણે એમ કહીએ કે માનવ સમાજનો વિકાસ કઈ રીતે થાય છે એકચ્યુઅલમાં, જે હ્યુમન સોસાયટી છે એ કઈ રીતે એનો વિકાસ થાય છે. સમાજનો વિકાસ આપણે એમ કહીએ કે એક વ્યવસ્થામાંથી બીજી અવસ્થામાં એક ચોક્કસ વિશિષ્ટ નિયમો અને એક ચોક્કસ વૈજ્ઞાનિક પદ્ધતિના હિસાબે થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે મૂડીવાદી જે અર્થવ્યવસ્થા છે એ સમાજની ઉત્ક્રાંતિનો જ એક ભાગ છે. એટલે આપણે એમ કહીએ કે સમાજ છે તે સંક્રમણની જે ક્રિયા છે એ એક અવસ્થામાંથી સમાજ બીજી અવસ્થામાં જાય છે. એટલે આપણે એમ કહીએ કે પહેલી અવસ્થા નાશ પામે અને બીજી સમાજ વ્યવસ્થા એ જન્મ લે. એટલે આપણે એમ કહીએ કે તે સમયે કાર્લ માર્ક્સે જે વિચારો પ્રસિદ્ધ કર્યા તે સમયે યુરોપના દેશમાં મૂડીવાદ હતો. એટલે મૂડીવાદનું પરિવર્તન સમાજવાદમાં થશે એવું એમનું માનવું હતું. તો આ જે માનવ સમાજ વિકાસની જે પ્રક્રિયા છે એને બતલાવવા માટે ખાસ કરીને આપણે એમ કહીએ કે એમણે બે સિદ્ધાંતો મૂકેલા હતા. અને આપણે એમ કહીએ કે માર્ક્સનું જે આખી ફિલોસોફી જે છે એ આ બે સિદ્ધાંતોમાં આવી જાય છે. પહેલી જે આપણે એમ કહીએ કે પદ્ધતિ છે એ છે વિરોધ વિકાસાધિષ્ઠ ભૌતિકવાદ. વિરોધ વિકાસાધિષ્ઠ ભૌતિકવાદ. અને બીજું જે આપણે એમ કહીએ કે છે ઇતિહાસનું ભૌતિક અર્થઘટન. એને ઇતિહાસનું આર્થિક અર્થઘટન પણ કહેવાય. એને ઇતિહાસનું ભૌતિકવાદી વિશ્લેષણ તરીકે પણ ઓળખાવી શકાય. તો આપણે એમ કહી શકીએ કે પહેલી જે પદ્ધતિ હતી એની કે ભાઈ માનવ સમાજનો વિકાસ કઈ રીતે થાય છે એની જે પહેલી પદ્ધતિ હતી એને વિરોધ વિકાસાધિષ્ઠ ભૌતિકવાદ કે ખૂબ અગત્યની પદ્ધતિ હતી. આ જો તે વખતની નવીન પદ્ધતિ હતી. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કાર્લ માર્ક્સ એ બહુ પ્રસિદ્ધ એવા આદર્શવાદી જે વિચારક હતા હેગલ, એ હેગલના વિદ્યાર્થી હતા. એટલે આપણે એમ કહી શકીએ કે કારણ કે બોન અને આપણે જોયું બર્લિન યુનિવર્સિટીમાં ભણેલા હતા અને તે વખતના બહુ ફેમસ પ્રાધ્યાપક હેગલ હતા. એટલે એના વિચારો માર્ક્સના મગજમાં હતા. પણ સામાન્ય રીતે હેગલનું જે તત્વજ્ઞાન હતું, એની જે ફિલોસોફી હતી, એનો ઉપયોગ એણે સામાજિક પ્રશ્નોના ઉકેલ માટે કરેલો હતો. કોણે? કાર્લ માર્ક્સે. એટલે હેગલની જે પદ્ધતિ હતી મૂળ કે સમાજનો જે વિકાસ થાય છે એ વિરોધ અને વિકાસને લીધે થાય. કોઈ પણ
કોઈ પણ વૈચારિક જે પ્રગતિ થાય, જો હેગલની વિચારધારા કેવી હતી કે કોઈ પણ વિચારની જે પ્રગતિ થાય છે એ વિરોધ વિકાસ પદ્ધતિને લીધે થાય છે. જે વૈચારિક પ્રગતિ થાય છે, જો એને વિચારના સંદર્ભમાં કીધેલું છે, હેગલે શું કીધેલું છે કે હેગલ એવું કહે છે કે કોઈ પણ નવો વિચાર જે જન્મે તે ખાસ કરીને કોઈક પહેલા એક ગૃહિત સત્ય બહાર આવે, પછી એનો વિરોધ આવે, અને વિરોધમાંથી આપણે એમ કહીએ કે નવા વિચારો જન્મે, અને આપણે વિરોધ વિકાસ પદ્ધતિ કહીએ. તો આપણે એમ કહીએ કે કાર્લ માર્ક્સનું માનવું એવું હતું, હવે આ જે વિરોધ વિકાસની જે પદ્ધતિ છે એને સમાજના સંદર્ભમાં વાપરેલી છે કાર્લ માર્ક્સે. કાર્લ માર્ક્સે માનવ સમાજનો વિકાસ અથવા માનવ સમાજ અથવા તો સમાજ રચના એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં કઈ રીતે સંક્રમણ થાય છે, એટલે મૂડીવાદ કઈ રીતે સમાજવાદમાં બદલાય છે, એની સમજૂતી આ હેગલની જે વિચારધારાની પદ્ધતિ હતી, વિરોધ વિકાસની પદ્ધતિ, એના સંદર્ભમાં એને સમજાવેલી છે. આપણે કોઈ પણ જોઈએ છે કે દાખલા તરીકે માર્શલે માંગનો નિયમ આપ્યો, તો કે ભાઈ માંગનો નિયમ છે કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે ઉલટો સંબંધ છે, તો એ માંગના નિયમ જે શોધ્યો તો તેની કેટલીક મર્યાદાઓ પણ છે. તો આપણે એમ કહીએ કે માર્શલે નિયમ આપ્યો, પછી એની આપણે એમ કહીએ કે એની ટીકા થઈ એટલે માંગના નિયમમાં પ્રગતિ થઈ. કોઈ પણ આપણે વિચાર કરો, કોઈ પણ સિદ્ધાંત આજે જે આપણે ભણીએ છીએ, દરેક અર્થશાસ્ત્રના સિદ્ધાંતો એ કઈ તરત ને તરત એક જ સમયગાળા કે સમય બિંદુએ આવેલા સિદ્ધાંતો નથી, પણ પહેલા સર્વપ્રથમ આપણે કીધું તેમ કે માર્શલે જે વિચાર આપ્યો એનો વિચાર તો 19મી સદીના પહેલા 25 વર્ષમાં જ થઈ ગયેલો. ગોસેન નામના વિચારક હતા, તેણે આપેલો હતો કે ભાઈ વસ્તુની માંગ થાય છે એમાં આત્મલક્ષી પરિબળ મહત્વનો ભાગ ભજવે છે. તે ગોસેનનો જે વિચાર હતો એનો ટીકા ટિપ્પણી થઈ, પછી 1890માં માર્શલે માંગનો નિયમ આપ્યો. ઘણા બધા આપણે એમ કહીએ કે એક પહેલું સત્ય એને મૂક્યું, એક થીસિસ જેને આપણે ગૃહિત કહીએ છીએ, પછી એની આપણે કહીએ કે મર્યાદાઓ છતી થાય, પછી એમાં સુધારો થાય, નવા વિચારો જન્મે, એની ટીકા થાય, પાછા નવા વિચારો સ્થાપી. તો આપણે એમ કહીએ કે વિરોધ અને વિકાસ, જેને આપણે કોન્ફ્લિક્ટ કહીએ છીએ, સંઘર્ષ કહીએ છીએ, તો આ આપણે એમ કહીએ કે વૈચારિક જગતમાં આવું બને છે. માર્ક્સ એવું કહે છે કે ના, વૈચારિક જગતમાં આવું બને છે એવું નહીં, પણ માનવ સમાજમાં ભૌતિક સમાજમાં પણ આવું થાય છે. સમાજમાં પણ આવું થાય છે, કારણ કે એનો વિરોધ થાય, પછી એમાંથી સુધારો થાય, એની પ્રગતિ થાય. તો આપણે એમ કહીએ કે કાર્લ માર્ક્સે વિરોધ વિકાસની જે પ્રક્રિયા છે તે માત્ર કાલ્પનિક જગતમાં જ, વૈચારિક જગતમાં થાય છે એવું નહીં, પણ ભૌતિક જગતમાં પણ થાય છે એવું કીધું. તો એમ કે ભૌતિક જગત એટલે હું, તો પાછો એને પ્રશ્ન કર્યો ઉભો. તો ભૌતિક જગત એટલે માત્ર આપણે આજુબાજુ જે દ્રષ્ટિ કરીએ છીએ એ સૃષ્ટિ જ નહીં, પણ એ સૃષ્ટિને પરિણામે જે કંઈ પણ નવી પરિસ્થિતિ જન્મે તેને આપણે ભૌતિક જગત કહીએ છીએ. ભૌતિક જગત એટલે આપણે એમ કહીએ ને કે તમે એન્વાયરમેન્ટમાં એફઆઈમાં ભણી ગયા, ઇકોલોજીમાં, બરાબર છે, પર્યાવરણમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સજીવ અને નિર્જીવ એ બધાથી બનતું જે કંઈ પણ આપણે એમ કહીએ કે આખો આજુબાજુની ભૌતિક અને અભૌતિક જે વસ્તુઓ છે એનાથી બનતું આખું જે આવરણ છે તેને આપણે પર્યાવરણ કહીએ છીએ. બરાબર. આપણે એમાં પછી જોયું કે ભાઈ પ્રાણી સૃષ્ટિ આવી જાય, મનુષ્ય સૃષ્ટિ આવી જાય, પહાડો આવી જાય, નદી આવી જાય, બધા બાયોસ્ફિયર ને આપણે નહીં એટમોસ્ફિયર ને એવા બધા સ્ફિયરો પણ બધા આવી જાય. તો આખી આ જે કહીએ કે ભૌતિક જગત એટલે ખાલી આટલી સૃષ્ટિ નહીં, પણ એને લીધે જે કંઈ પણ પરિસ્થિતિ નિર્માણ થાય, આ બધી જ પરિસ્થિતિ એટલે
ભૌતિક જગત. તો આપણે એમ કહીએ કે ભૌતિક જગતમાં હંમેશા સંઘર્ષ નિર્માણ થાય. કાર્લ માર્ક્સનું મૂળ વિચાર શું કહે છે? આ જે ભૌતિક જગત છે એ ભૌતિક જગતમાં હંમેશા સંઘર્ષ, વર્ગ વિગ્રહ, કોન્ફ્લિક્ટ્સ એ નિર્માણ થાય છે અને એ નિર્માણ થાય છે એટલે સમાજનો વિકાસ થાય છે. સંઘર્ષ નિર્માણ થવાથી જ સમાજનો વિકાસ થાય છે. તો અહીંયા કોઈ કાલ્પનિક કે તરંગી વિચાર નથી. અહીંયા એક બહુ ચોખ્ખું કહે છે કે ભૌતિક જગતમાં જે કંઈ પણ સજીવ અને નિર્જીવ જે સૃષ્ટિ છે એના પરિણામે જે કંઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, આ ભૌતિક જગતમાં સંઘર્ષ હંમેશા નિર્માણ થાય છે. એ પ્રાચીન યુગ હોય, મધ્યકાલીન યુગ હોય, આધુનિક યુગ હોય, કોઈ પણ યુગ હોય, એમાં સંઘર્ષ, વર્ગ વિગ્રહ નિર્માણ થાય છે ને થાય છે. તો આ જે સંઘર્ષ નિર્માણ થાય છે એનું પરિણામ, એનું અંતિમ રિઝલ્ટ શું છે? તો કે ભાઈ સમાજનો વિકાસ થાય છે. આ સંઘર્ષ કે વિરોધ વિગ્રહ સમાજને એક પરિસ્થિતિમાંથી, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં લઈ જાય છે, જેને આપણે ઉત્ક્રાંતિ કહીએ છીએ, જેને આપણે સામાજિક ઉત્ક્રાંતિ કહીએ છીએ. તો સામાજિક ઉત્ક્રાંતિ એટલે શું છે? તો કે ભાઈ આ રીતે જે તે સમયના સમાજમાં જે કંઈ પણ વર્ગ વિગ્રહ, સંઘર્ષ ઉભા થાય છે, વિરોધ ઉભો થાય છે, એને લીધે સમાજ એ પ્રગતિ કરે છે. સમાજની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં સંક્રમણ થાય છે. તો આપણે એમ કહી શકીએ કે ભૌતિક જગત અને એના અનુસંધાને નિર્માણ થતી ભૌતિક પરિસ્થિતિ એટલે હું? તો પાછો પ્રશ્ન આવે કે ભાઈ ભૌતિક જગત આપણે જાણી ગયા કે ભાઈ ભૌતિક જગત એટલે આપણું બધું જ અલ્ટિમેટલી પર્યાવરણ, આપણે જો એકદમ દેશી વ્યવહારિક ભાષામાં કહેવું તો ભૌતિક જગતમાં ભૌતિક પરિસ્થિતિ એટલે હું? પાછું એ પ્રશ્ન બને ને કે ભૌતિક પરિસ્થિતિ એટલે આપણે એમ કહીએ કે ઉત્પાદન અને વિભાજન અથવા તો વહેંચણી ના ક્ષેત્રમાં જે પરિસ્થિતિ, કારણ કે અહીંયા આપણે આર્થિક બાબતોને સ્પર્શીએ છીએ, તો કે ભૌતિક પરિસ્થિતિ એટલે કાર્લ માર્ક્સના મતે ઉત્પાદન, જો અહીંયા સમગ્ર ઉત્પાદનની વાત છે, સમગ્ર ઉત્પાદનની વાત છે, અને એ ઉત્પાદનનું જે વિભાજન થાય છે જેને આપણે વહેંચણી કહીએ છીએ, ના ક્ષેત્રમાં જે પરિસ્થિતિ હોય છે એમાં જ સંઘર્ષના મૂળ હોય છે. જો અહીંયા ખૂબ મહત્વની વાત કાર્લ માર્ક્સ આપણી સમક્ષ મૂકે છે. કાર્લ માર્ક્સ એવું કહે છે કે આ ભૌતિક જગતમાં જે ભૌતિક પરિસ્થિતિ નિર્માણ થાય છે, ભૌતિક પરિસ્થિતિ એટલે ઉત્પાદન અને એ ઉત્પાદનની વહેંચણી ના ક્ષેત્રમાં જે પરિસ્થિતિ નિર્માણ થાય છે એમાં વર્ગ વિગ્રહના, એમાં સંઘર્ષોના મૂળ હોય છે, એમાં વિરોધ વિકાસ, વિરોધના મૂળ હોય છે, અને એમાંથી સંઘર્ષ નિર્માણ થાય છે અને પરિણામે સમાજનો વિકાસ થતો જાય છે. તો જેમ વિકાસ થાય એમ ફરીથી પાછો સંઘર્ષ નિર્માણ થાય છે, એટલે નવી પરિસ્થિતિ ઊભી થાય. વિકાસ એટલે હું? તો કે ભાઈ અલ્ટિમેટલી આપણે એમ કહીએ કે ભૌતિક પરિસ્થિતિમાં બદલાવ આવે. કે દાખલા તરીકે પહેલા આપણે કહીએ કે ભાઈ પહેલા મશીનો નહીં હતા, બરાબર? પહેલા આથી 300-400 વર્ષ પહેલા આપણે વાત કરીએ તો પહેલા કેવું હતી? શ્રમ પ્રચુર ઉત્પાદન પદ્ધતિ હતી. ઓકે, અત્યારે આપણે એમ કહીએ કે મૂડી પ્રચુર ઉત્પાદન પદ્ધતિ છે. તો આપણે એમ કહીએ કે વિકાસ થયો. પહેલા શ્રમિકો પોતાનો શ્રમ ખર્ચ કરતા હતા, આજે આપણે એમ કહીએ કે શ્રમની તુલનામાં મૂડી યંત્રનો આપણે ઉપયોગ વધારે કરીએ છીએ, તો વિકાસ થયો. તો વિકાસ થયો તો અત્યારે પણ સંઘર્ષ નિર્માણ છે. તો કે ભાઈ વિકાસ થાય, વિકાસ એ ફરીથી સંઘર્ષ નિર્માણ કરે છે, ફરીથી વિકાસ થતો જાય છે. એ જ રીતે ફરીથી પાછો વિકાસમાંથી સંઘર્ષ નિર્માણ થાય છે, વિરોધ ઉભો થાય છે, વિરોધનું નિરાકરણ થાય, ફરી પાછો આપણે એમ કહીએ કે નવી ભૌતિક પરિસ્થિતિ નિર્માણ થાય. દરેક વખતે આપણે એમ કહીએ કે આ રીતે વિરોધ અને વિકાસ પદ્ધતિ પરથી ભૌતિક
પ્રગતિ સધાય છે. તો માર્ક્સનો એ આ સિદ્ધાંત છે તેને આપણે વાસ્તવમાં કહીએ છીએ વિરોધ વિકાસાધિષ્ઠ ભૌતિકવાદ કહેવામાં આવે છે. ખૂબ અગત્યનો વિચાર છે. આ જો આપણે જો બરાબર સમજીએ નહીં તો આપણને કાર્લ માર્ક્સને બરાબર સમજી શકીએ નહીં. ટૂંકમાં આપણે એમ કહીએ કે સમાજમાં જે વિકાસ થાય છે એના મૂળમાં જોઈએ તો ભૌતિક પરિસ્થિતિ, અને ભૌતિક પરિસ્થિતિ એટલે કોઈ પણ દરેક જે વસ્તુનું ઉત્પાદન થાય છે તે, અને એ ઉત્પાદનની પ્રક્રિયામાં જે સામેલ જે સાધનો છે ઉત્પાદનના, એને જે વહેંચણી અથવા તો એનું જે એ વિભાજન કરવામાં આવે છે ત્યારે આપણે એમ કહીએ કે સંઘર્ષના બીજ રોપાય છે, વિરોધ થાય છે, ફરી વિકાસ થાય છે, ફરી વિરોધ થાય છે, ફરી વિકાસ થાય છે, અને આ રીતે સમાજ છે તે ઉત્તરોત્તર માનવ સમાજનો વિકાસ થાય છે. અર્થવ્યવસ્થા છે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં નિર્માણ થાય છે. એટલે મૂડીવાદી જે અર્થવ્યવસ્થા છે તે સમાજવાદમાં પરિવર્તન થશે. સમાજવાદી જે વિચારધારા છે એમાં વિકાસ થશે, એમાં વિરોધ થશે, અને એક સમય એવો આવશે કે વર્ગ વિગ્રહ રહિતની સમાજ રચના સ્થપાશે. આવું કાર્લ માર્ક્સનું કહેવું છે. ઓકે, પછી જે એના પછીનો જે બીજો સિદ્ધાંત એમણે મૂકેલો હતો એ છે કાર્લ માર્ક્સનું ઇતિહાસનું ભૌતિક અર્થઘટન, આર્થિક અર્થઘટન. પરીક્ષામાં કોઈ પણ રીતે તમને પૂછી શકે કે કાર્લ માર્ક્સે, કારણ કે આ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય છે મોટે ભાગે, કે કાર્લ માર્ક્સે ઇતિહાસનું જે કંઈ પણ ભૌતિક સ્પષ્ટીકરણ કરેલું છે, આર્થિક અર્થઘટન કરેલું છે, તે તેના વિશે ટૂંકનું લખો. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આપણે ચર્ચા કરી ગયા છે કે ભાઈ માનવ જીવન છે એ માનવ સમાજ છે એ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જે રીતે સંઘર્ષ કે વર્ગ વિગ્રહને લીધે પ્રવેશે છે, તો આ પ્રવેશવા પાછળ આપણે એણે જે કંઈ પણ માનવ સમાજ છે એનું આર્થિક અર્થઘટન કરીને પછી એણે આપણે કીધું તે પ્રમાણે કે સમાજવાદનો ખ્યાલ સમજાવેલો છે. તો માર્શલ એના માટે આપણે એમ કહીએ કે બહુ સ્પષ્ટ આપણને કહે છે કે પ્રાચીન સમયમાં જે સમાજ રચના હતી, પ્રાચીન સમયમાં એ ગ્રીક હોય કે રોમન હોય કે હિન્દુ વિચારધારા હોય કે હિન્દુ સમાજ, કોઈ પણ દેશની સમાજ રચના, તો પ્રાચીન સમયમાં જે સમાજ રચના હતી એ ધર્મ અને આધ્યાત્મ અને નીતિના તત્વો પર આધારિત હતી. એટલે આપણે એમ કહી શકીએ કે સમાજમાં પરિવર્તન પ્રાચીન સમયમાં ધર્મ અને નીતિના નિયમોથી થતું હતું. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈક એવી અસામાન્ય વ્યક્તિ એ જે તે વખતે સામાજિક પરિવર્તન માટે જવાબદાર હતી. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રાચીન સમયમાં જે સમાજના ઇતિહાસનું પરિવર્તન થયું એ પ્રાચીન વિચારકોના વિચારોમાં આપણે જોઈ શકીએ છીએ. આપણે જોઈએ છીએ કે ભાઈ રામાયણ છે કે મહાભારત છે કે ભાગવત ગીતા છે, વેદો છે, બ્રાહ્મણ ગ્રંથો છે, આપણે કહીએ કે બધા જે પ્રાચીન સાહિત્ય છે એનો એ નૈતિક વૃત્તિ પર આધારિત જે વિચારો હતા, અને સમાજમાં પરિવર્તન આપણે એમ કહીએ કે તત્કાલીન સમયમાં ધાર્મિક નીતિ નિયમોના આધારે થતું આપણને જોવા મળે છે. પણ આવું જે માનવું છે, જો અહીંયા શું કહે છે, પ્રાચીન સમાજ રચના એ ધર્મ અને નીતિના તત્વોમાં જે પરિવર્તન આવતું હતું, નિયમોમાં જે બદલાવ આવતો હતો, અથવા તો કોઈક એક વ્યક્તિ સમાજના પરિવર્તન માટે જવાબદાર હતી એવું જે પ્રાચીન વિચારકોનું માનવું છે એને કાર્લ માર્ક્સ માનતા નથી. કાર્લ માર્ક્સ એવું કહે છે કે ભાઈ પ્રાચીન સમય હોય કે મધ્યકાલીન સમય હોય, હિન્દુ સમાજ હોય, પૂર્વનો સમાજ હોય કે પશ્ચિમનો સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, ગમે તે કાળ હોય, પણ સમાજમાં જે પરિવર્તન થાય છે એનું મૂળ કારણ એ આર્થિક પ્રભાવોમાં છે એવું કાર્લ માર્ક્સ કહે છે.
કાર્લ માર્ક્સ આપણને શું કહે છે કે કોઈ સમાજનો ભલે એની રચના આપણે એમ કહીએ કે ધર્મ અને નીતિ પર છે, પણ એ સમાજનો જો વિકાસ કે સમાજમાં જે પરિવર્તન થાય છે એના માટે કોઈ ધાર્મિક, રાજકીય, નૈતિક, આધ્યાત્મિક, તાત્વિક કોઈ એવા કારણો નથી. એની પાછળ સમાજના પરિવર્તનના મૂળમાં માત્ર અને માત્ર આર્થિક પ્રવાહો જ જવાબદાર છે એવું કીધું. એટલે આર્થિક કારણો જ જવાબદાર છે એવું કીધું. સમાજમાં જે કંઈ પણ પરિવર્તન થાય છે એનું કારણ એ જે તે સમયના જે સમાજ છે એ આર્થિક સમસ્યાના ઉકેલ માટે ચાલતો સંગ્રામ, સંઘર્ષ, વર્ગ વિગ્રહ એ સમાજનું પરિવર્તન કરાવે છે. કેટલું કેટલું એકદમ વૈજ્ઞાનિક કીધું ને. માનવ સમાજમાં જે પરિવર્તન થાય છે એનું જો મૂળ આપણે જોઈએ તો આર્થિક કારણોમાં છે, આર્થિક પ્રભાવોમાં છે, આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે ચાલતો સંગ્રામ છે. અને સમાજમાં જે કંઈ પણ પરિવર્તન થાય છે એ આર્થિક સમસ્યાના ઉકેલ માટે જે વર્ગ વિગ્રહ ચાલે છે, સંગ્રામ ચાલે છે, વિરોધ વિકાસ થાય છે, એ એનું મુખ્ય કારણ છે. એટલે અહીંયા આપણે એમ કહીએ કે કાર્લ માર્ક્સ એવું કહે છે કે માનવ સમાજના ઇતિહાસમાં કોઈ પણ યુગ હોય, પ્રાચીન યુગ હોય, મધ્યકાલીન હોય, આધુનિક હોય, દરેક યુગમાં જે ભૌતિક પરિસ્થિતિ હોય, ભૌતિક પરિસ્થિતિ એટલે આપણે આગળ ચર્ચા કરી ગયા કે ઉત્પાદન અને વહેંચણીની જે પરિસ્થિતિ હોય તેના આધારે સમાજ વ્યવસ્થા નિર્માણ થાય છે. અને ફરી પાછો આપણે એમ કીધું કે વિરોધ વિકાસ થતો જાય અને સમાજ એ આગળ ને આગળ વધતો જાય. એટલે આપણે એમ કહીએ કે આવું કહીને કાર્લ માર્ક્સ એવું કહે છે કે મૂડીવાદ એ કઈ કાયમની સમાજ રચના નથી, પણ માનવ સમાજ વિકાસનું એક અગત્યનું સ્ટેપ્સ છે, એક પગથિયું છે. કારણ કે મૂડીવાદમાં કાર્લ માર્ક્સ એવું કહે છે કે જે માલિક છે, મૂડીપતિ છે, કારખાનેદાર છે, એ માલિક અને કારખાનેદાર અને જે શ્રમિક છે એમાં 100% સંઘર્ષ નિર્માણ થશે થશે ને થશે ને થાય છે. અને એ મૂડીવાદી રચના, સમાજ રચના નાશ થઈ જશે અને નવી સમાજ રચના નિર્માણ થશે. એટલે જો આપણે તમારા સ્ક્રીન પર જોઈ શકો તો ભૂરા બ્લોકમાં મેં બતાવ્યું છે કે ઇતિહાસનું જે ભૌતિક અર્થઘટન છે, આર્થિક જે કાર્લ માર્ક્સે સમીક્ષા કરેલી છે એમાં બહુ સ્પષ્ટ કહે છે કે સમાજ રચના, સમાજની જે રચના છે, સમાજનું જે આખું સ્ટ્રક્ચર છે, બંધારણ છે, એ અને સમાજનો વિકાસ એ જુદા જુદા જે સમાજના વર્ગો છે એના હિત સંબંધ, એના આર્થિક પ્રવાહ અને આર્થિક પરિસ્થિતિ પર નિર્ભર છે, આધારિત છે. એટલા માટે આપણે એમ કહી શકીએ કે અર્થવ્યવસ્થામાં થતું પરિવર્તન એ સમાજ રચનામાં પણ પરિવર્તન કરાવે છે. કાર્લ માર્ક્સના જે સમગ્ર વિચારનો સાર આપણને અહીંયા દેખાય છે. સમાજ રચના અને સમાજનો વિકાસ, સમાજના જુદા જુદા વર્ગોના જે કંઈ પણ હિત સંબંધો છે એના આર્થિક પ્રવાહો છે, આર્થિક પરિસ્થિતિ ઉપર નિર્ભર છે, આધારિત છે. એટલા માટે અર્થવ્યવસ્થામાં થતું પરિવર્તન એ સમાજ રચનામાં પણ પરિવર્તન કરાવે છે. એટલે કાર્લ માર્ક્સ એવું કહે છે કે કોઈ પણ સમાજ વ્યવસ્થામાં આવેલી જે કંઈ પણ ધાર્મિક સંસ્થાઓ હોય, જે કંઈ પણ પ્રણાલિકાઓ હોય, જે કંઈ પણ રિવાજો હોય, જે કંઈ પણ નીતિ નિયમો હોય, જે કંઈ પણ સામાજિક રૂઢિઓ હોય, આ બધા પર આર્થિક વિચારોનો પ્રભાવ પડે છે. અને આ બધાની અસર અંતે ઉત્પાદન અને વહેંચણી કે જે સમાજ રચનાના બહુ મહત્વના બે ભાગો છે, અંગભૂત ભાગો છે, એના ઉપર જે સમાજનો જે વર્ગનું વર્ચસ્વ છે એ સમાજરૂપી વાહનને હંકારે છે.
એટલે આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન જે છે તે એક તો સમાજના જે જુદા જુદા વર્ગો છે એના હિત સંબંધ એક તો નક્કી કરે છે, પણ વાસ્તવમાં આપણે જોઈએ છે કે ભાઈ સમાજમાં જે જુદા જુદા વર્ગો છે તેના હિત સંબંધો જુદા જુદા છે, એના ઉદ્દેશો જુદા જુદા છે. ને મૂડીવતીઓ છે તો તેનો ઉદ્દેશ જુદો છે, શ્રમિકો છે તેના ઉદ્દેશ જુદા છે. મૂડીપતિઓ એવું માનતા હોય કે ભાઈ હું મેક્સિમમમાં મેક્સિમમ નફો કમાઉં, શ્રમિકો એવું માનતા હોય કે ભાઈ મને વધારે વધારે વેતન મળે. તો આપણે એમ કહીએ કે સમાજમાં જે જુદા જુદા વર્ગો છે, ખેડૂત હોય કે ખેત મજૂર હોય, મૂડીપતિ હોય કે શ્રમિક હોય, દરેક જગ્યાએ આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોના જેના પર જેનું વર્ચસ્વ છે તે અને એ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરી અને ઉપાર્જન કરનારો વર્ગ છે તે, એ બે વચ્ચે હંમેશા કોઈ પણ યુગ હોય એમાં વિરોધ સંઘર્ષ ઉભો થાય ને થાય, અને પછી આપણે એમ કહીએ કે અંતે ક્રાંતિકારક માર્ગનો સ્વીકાર થાય અને પરિવર્તન થાય છે. એટલે આપણે એમ કહીએ કે જૂની કોઈ પણ પદ્ધતિ હોય, સમાજ રચના હોય, તે નાશ પામી અને નવી સમાજ રચના અસ્તિત્વમાં આવે છે. કારણ કે પ્રાચીન કાળમાં આપણે જાણીએ તે પ્રમાણે કે તે વખતે બી સમાજવાદી વિચારો હતા, પણ ધીરે ધીરે આપણે જાણીએ તે પ્રમાણે કે પ્રાચીન કાળમાં વસ્તી ઓછી હતી, કુદરતી સાધન સંપત્તિ વિપુલ હતા, ઉત્પાદનના સાધનો પૂરતા હતા, જરૂરિયાત ઓછી હતી માનવ સમાજની. પછી ધીરે ધીરે આપણે જોયું તે પ્રમાણે કે વસ્તી વધવા માંડી, લોકોની જરૂરિયાત વધી, ગામડાઓ નગરોમાં પરિવર્તન થવા માંડ્યા, નગરો મોટા શહેરોમાં પરિવર્તન થવા માંડ્યા. એટલે આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોની અછત ઊભી થઈ, ઉત્પાદન પદ્ધતિમાં પરિવર્તન થયું, યંત્ર વિજ્ઞાનનો વિકાસ થયો. એટલે આપણે એમ કહીએ કે પ્રાચીન અર્થવ્યવસ્થા હતી તે નાશ પામી. પ્રાચીન સમયમાં ગુલામી પ્રથા હતી નહીં, પછી આપણે એમ કહીએ કે ગુલામી પ્રથા આવી, ગુલામ અને માલિક એ સમાજ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. તો ગુલામ અને માલિક વચ્ચે સંઘર્ષ દેખાયો. પછી આપણે જોઈએ છે તે પ્રમાણે કે એ ગુલામ અને માલિક ઉપર આધારિત જે સમાજ રચના હતી એ પણ ધીરે ધીરે વિખેરાઈ, અને પછી આવ્યા સામંતો, સામંતશાહી આવી, જાગીરી પદ્ધતિ આવી. તો જાગીરી પદ્ધતિમાં પણ આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે જમીનદારો, મોટા મોટા જે જમીનદારો લેન્ડલોર્ડ્સ હતા તે અને જે ખેડૂત હતા એમાં પણ વર્ગ વિગ્રહ સંઘર્ષ થયો અને જાગીરી પદ્ધતિ પણ નષ્ટ થઈ. જાગીરી પદ્ધતિઓ ગઈ એટલે વ્યાપારવાદી વિચારધારા આવી. એમાં પણ આપણે જોઈએ છે કે મૂડીપતિઓ, મૂડીવાદીઓનું વર્ચસ્વ અસ્તિત્વમાં આવ્યું. એટલે મૂડીવાદી અર્થવ્યવસ્થા જાગીરી પદ્ધતિ અથવા સામંતશાહી દૂર થઈ અને એને લીધે મૂડીવાદી અર્થવ્યવસ્થા આવી. અને મૂડીવાદી અર્થવ્યવસ્થામાં પણ મેં કીધું તેમ કે મૂડીવાદ અને કારીગર એટલે મૂડીદાર અને જે કારીગર છે એ બંને વચ્ચે સંઘર્ષ ઉભો થયો. એટલે મૂડીવાદ નષ્ટ થઈ અને સમાજવાદી રચના અસ્તિત્વમાં આવી. તો આપણે જોઈએ છે, અત્યારે જોઈએ છે, કાર્લ માર્ક્સે તો તે વખતે આગાહી કરેલી હતી કે ભાઈ મૂડીવાદી વિચારધારા જે સમાજ રચના છે તે નષ્ટ થશે અને સમાજવાદ સ્થપાશે. તો આપણે જોઈ શકીએ છીએ કે 1929માં જે વિશ્વમાં મંદી આવી અમેરિકામાં, તો એનું પરિણામ જે મૂડીવાદ હતું તે હતું. અને આપણે જોઈ શકીએ છીએ કે વિશ્વના તમામ દેશોમાં મંદી આવેલી હતી, પણ જે સોવિયત સંઘ હતું તે વખતે, રશિયા અને યુગોસ્લાવિયા, કઝાકિસ્તાન, આવા જે બધા દેશોનું જે આખું સંગઠન હતું કે જ્યાં તે વખતે સમાજવાદી રચના હતી, તો સમાજવાદી રચના જે હતી તેમાં મંદીની કોઈ અસર થયેલી હતી નહીં. એટલે સોવિયત સંઘ તે વખતે બાકાત હતું. બાકી વિશ્વના જે કંઈ પણ મૂડીવાદી સમાજ રચનાઓ હતી એ મૂડીવાદ પર આધારિત જે અર્થવ્યવસ્થાઓ હતી તે વખતે આપણે એમ કહીએ કે તે વખતે ઘણા બધા પ્રશ્નો ઉભા થયેલા હતા. એટલે આપણે એમ કહીએ ને કે પછી ધીરે 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 સમાજનું રૂપ બદલાયું. પ્યોરલી મૂડીવાદ પરથી ધીરે ધીરે સમાજવાદી વિચારધારા અસ્તિત્વમાં આવી. તો તે વખતે આપણે માર્ક્સે તો તે વખતે
એવું વિચારતા હતા કે આવશે, પણ પછી આપણે જોઈ શકીએ છીએ, આપણે વાંચીએ છીએ આર્થિક ઇતિહાસ, તો આપણને દેખાય છે કે ભાઈ સમાજવાદી મૂડીવાદની સ્થાન સમાજવાદે લીધેલું હતું. અને પછી આપણે જાણીએ છીએ કે સમાજવાદ એવો આપણે કહીએ કે સમાજ રચનાનું અર્થવ્યવસ્થાની એક એવી અવસ્થા છે કે જેમાં વર્ગ વિગ્રહ રહિત ની સમાજ રચના છે. આગળ જઈએ આપણે તો આ રીતે આપણે એમ કહી શકીએ કે કાર્લ માર્ક્સે જે કંઈ પણ ઇતિહાસનું અર્થઘટન કરેલું છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે માર્ક્સની જે વિચારધારા હતી તે ખરેખર એક નવીન વિચારધારા હતી, અને એમણે જે કંઈ પણ ભવિષ્ય ભાખેલું હતું એમાં વાસ્તવિક પરિસ્થિતિમાં આપણને એ વિચારો સાચા પડતા હોય એવું લાગે છે. એટલે માર્ક્સ આપણે મોટે ભાગે એવું કહે છે કે જે તે સમયે જે તે યુગમાં ઉત્પાદનના સાધનો જે વર્ગના હિતમાં છે એ વર્ગ અને બીજો વર્ગ, મેં કીધું તેમ કે ઉત્પાદનને મદદ કરનારો વર્ગ, એ બંને વચ્ચે સંઘર્ષ હંમેશા થાય ને થાય જ. અને આ જે ઉત્પાદનની પ્રક્રિયા છે એ સમાજ રચનામાં પરિવર્તન કરાવે છે. એટલે આપણે ઉત્પાદનનું જે મૂળ છે તે ઉત્પાદનની પ્રક્રિયાના સ્વરૂપ પર છે, અને ઉત્પાદનની જે પ્રક્રિયાનું સ્વરૂપ છે એમાં બેઝિકલી ઇકોનોમિક ફેક્ટર જવાબદાર છે, આર્થિક કારણો જવાબદાર છે. તો આ જે આર્થિક કારણો છે ઉત્પાદનની પ્રક્રિયામાં, એ આર્થિક કારણોનો આધાર એ ઉત્પાદન સંબંધ નિર્માણ કરે છે. અને આ ઉત્પાદન સંબંધ છે જેને આપણે પ્રોડક્શન રિલેશન્સ કહીએ છીએ, એ બંને ઉપર સમાજ રચનાનું અસ્તિત્વ હોય છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે કાર્લ માર્ક્સનું જે ઇતિહાસનું આર્થિક અર્થઘટન પરથી આપણે એક તારણ એવું કાઢી શકીએ કે સમાજમાં જે કંઈ પણ પરિવર્તનો થાય છે એના મૂળમાં આર્થિક કારણો જવાબદાર હોય છે, અને એ આર્થિક કારણોના પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે સમાજ એ વિકાસ થાય છે, સમાજનો વિકાસ થાય છે. તો માર્ક્સનું જે આપણે એમ કહીએ કે આર્થિક ઇતિહાસનું જે આર્થિક અર્થઘટન કરેલું છે, તો એના પર કેટલીક ટીકાઓ પણ થયેલી હતી કે ભાઈ ઘણા બધા વિચારકો એવું કહેતા હતા કે ભાઈ સમાજનો જે વિકાસ થાય છે, સમાજમાં જે કંઈ પણ પરિવર્તન થાય છે એ કંઈ એકલા આર્થિક કારણોસર જ થતી નથી, પણ સમાજમાં જે પરિવર્તન થાય છે એ ઘણી વખત ધર્મને લીધે પણ થાય, નૈતિકતાને આધારે પણ થાય, રાજકીય કારણોસર પણ થાય, સામાજિક કારણો પણ એના પાછળ જવાબદાર છે. માત્ર ને માત્ર આર્થિક કારણો જ મહત્વના છે અને એને પરિણામ સ્વરૂપ જ આર્થિક સમાજમાં પરિવર્તન થાય છે એવું જે કાર્લ માર્ક્સનું કહેવું છે તે વધુ પડતું છે. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ફેડરિક એન્જલ કે જે એમના મિત્ર હતા, તે એનો પ્રત્યુત્તર આપતા એવું કહે છે, આ જે ટીકાકારો છે તે, કે સમાજના વિકાસ માટે આર્થિક પ્રેરણા અથવા તો આર્થિક પરિબળો મહત્વના છે એવું માર્ક્સે કીધું નથી ડાયરેક્ટલી, પણ આર્થિક કારણો એ સમાજ પરિવર્તન માટે નક્કી કરનારું પરિબળ છે, નિર્ણાયક પરિબળ છે એવું કાર્લ માર્ક્સે કીધું છે. એટલે સમાજના પરિવર્તનમાં વર્ગ વિગ્રહ કે સંઘર્ષ તો થાય, આવશ્યક છે, આવશ્યકતા છે ને આવશ્યકતા છે, ક્રાંતિ પણ અનિવાર્ય છે. આવું જે કાર્લ માર્ક્સ કહેતા હતા એના કેટલાક ટીકાકારો પાછું એવું પણ કહે છે કે ભાઈ ઉત્ક્રાંતિને લીધે પણ સમાજમાં વિકાસ લાવી શકાય છે. એવું કઈ જરૂર નથી કે ક્રાંતિ કે વર્ગ વિગ્રહ થાય તો જ વિકાસ સમાજનો થાય.
અત્યારના કેટલાક આધુનિક અર્થતંત્રોમાં જોઈએ છે આપણે કે ભાઈ શ્રમિકોના જે કંઈ પણ લેબર સંબંધી કલ્યાણલક્ષી જે કાયદાઓ છે તો એને લીધે વર્ગ વિગ્રહ થતો નથી, છતાં પણ આપણે એમ કહીએ કે અર્થતંત્રો સમાજ છે તે પરિવર્તન પામી અને એક વિકાસના ઉચ્ચતર તબક્કા પર પહોંચેલા આપણે જોઈ શકીએ છીએ. ટૂંકમાં આપણે એમ કહીએ કે માર્ક્સની જે સમગ્ર જે વિચારધારા છે એનું જે તત્વજ્ઞાન છે એમાં એને આપણે એકદમ શોર્ટમાં જો કહેવું હોય તો સમગ્ર માનવ ઇતિહાસમાં આર્થિક પરિબળ એ માર્ક્સના મતે એક નિર્ણાયક પરિબળ છે. ઇતિહાસ એ ખરેખર વર્ગ યુદ્ધનો અહેવાલ છે. એક વર્ગ યુદ્ધ પૂરું થાય છે, બીજું જન્મે છે, બીજું પૂરું થાય છે, ત્રીજું જન્મે છે. ત્રીજી જે એની બહુ મહત્વની આના પછીનો જે મુદ્દો છે એ છે દરેક વસ્તુનું મૂલ્ય એ આવશ્યક શ્રમના પુરવઠા પર આધારિત છે. ચોથી જે એમની અગત્યની વિચારધારા છે કે ભાઈ મૂડીપતિઓના મૂડી સંચય અથવા તો મૂડી સર્જનનું જે મુખ્ય કારણ છે તે શ્રમિકને તેના શ્રમ બદલ પૂરતું વેતન મળતું નથી અને એને અતિરિક્ત મૂલ્યનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે. તો અતિરિક્ત મૂલ્ય અથવા તો અધિશેષ મૂલ્ય સરપ્લસ વેલ્યુ જે નિર્માણ થાય છે એ ખાસ કરીને વર્ગ વિગ્રહ અને શ્રમિકોના શોષણના લીધે થાય છે એવું કાર્લ માર્ક્સનું કહેવું છે. એનું જે અગત્યનું એક વિચારનું આપણે એમ કહીએ કે સારાંશ જોઈએ તો જે મૂડીપતિઓ છે, મૂડીદારો છે, એ જે ધનનો અધિશેષ મેળવવાની ઈચ્છા રાખે છે એને લીધે આપણે એમ કહીએ કે ઔદ્યોગિક અનામત દળ ઊભું થાય છે, શ્રમિકોમાં બેરોજગારી ફેલાય છે. અને લાસ્ટમાં આપણે જોઈએ તો કાર્લ માર્ક્સનું એવું કેવું છે કે પેલો જે આપણો જે ખાસ કરીને વૈદિક જે કંઈ પણ કહેવત છે કે મોટી માછલી છે તે નાની માછલીને ગળી જાય છે તેમ મોટા જે મૂડીપતિઓ છે એ નાના મૂડીપતિને ગળી જશે અને ઉત્પાદનના સાધનો ઓછા ને ઓછા માણસોના હાથમાં કેન્દ્રિત થશે, સમાજમાં ઉત્તરોત્તર આર્થિક કટોકટી વધતી જશે. તો કાર્લ માર્ક્સ અત્યારે આપણને સાચા લાગે છે કે વિશ્વની જે રાષ્ટ્રીય ઉત્પાદન છે અથવા ભારતની રાષ્ટ્રીય ઉત્પાદન આપણું ભારતનું રાષ્ટ્રીય ઉત્પાદન છે તે 10% શ્રમિકોના હાથમાં 10% શ્રીમંતોના હાથમાં છે. 90% જેટલો રાષ્ટ્રીય આવકનો ભાગ એ 10% મૂડીપતિઓના હાથમાં છે. ત્યારે આપણે એમ કહી શકીએ કે માત્ર 10% રાષ્ટ્રીય આવકનો હિસ્સો એ 90% નો જે વસ્તીનો વર્ગ છે તેની પાસે. તો ટૂંકમાં આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોની માલિકી એ મોટા મૂડીપતિઓના હાથમાં રહેશે. બાળકો અહીંયાથી આપણે અટકીએ અને આપણે સોમવારે એક મોક ટેસ્ટ રાખીશું, બરાબર? હું એનું ટાઈમ ટેબલ એનું પછી હું આપણા ટીમ પર એના પર મૂકું છું એટલે સોમવારે માનસિક તૈયારી રાખજો. આપણે 12 વાગે મોક ટેસ્ટ લઈશું, બરાબર છે? હું મૂકું છું આપણા એની પર પછી એનું નોટિસ. પણ તમે મેન્ટલી તૈયાર રહેજો. 12 થી 12:30 આપણે મોક ટેસ્ટ લઈ લઈશું પરીક્ષા માટેની, આ પેલી પ્રેક્ટિસ માટેની પરીક્ષા. ઓકે, સોમવારે આપણે મળીએ પાછા.